इसलिए हमें वो आपको आखिरी चेतावनी है ना, इसका मतलब ऐसा नहीं है कि हम आपको सरकार को कुछ गलत बात, चेतावनी का मतलब ऐसा है कि हम आपको बता रहे हैं कि आपको वो करना चाहिए, नहीं करेगा तब वो कुछ गलत होगा और लोगों को इतनी परेशानी है, इतनी परेशानी। वो तो आप सर्वे करके देखिए, हम बताते हैं कि वर्ष में कुछ नहीं है, तो हम सभी लोगों के साथ बैठ कर बताइए। लोग बोलते हैं कि हमें कुछ दिक्कत नहीं है, तो हमें तो कुछ है नहीं, लेकिन हज़ारों से 15,000 से ज़्यादा लोगों को वो रेलवे फाटक पे है और इतनी ज़्यादा वो हमारे हाईवे के पास। लेकिन रेलवे को ऐसा क्यों नहीं कर सकता? एक बात तो बताना, कुछ तो करना चाहिए ना सारा। મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। આજે અમે મહુવા ડેપ્યુટી કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, નેશનલ હાઈવે અને અત્યારે અમે મહુવા રેલવે પ્રબંધક સાહેબને વિનયકુમારને આવેદન આપી અને રજૂઆત કરેલી છે કે 18 જાન્યુઆરીએ જે મહુવાની રેલવે ફાટક બંધ કરવામાં આવ્યું, એ 50 વર્ષ જૂનું રેલવે ફાટક હતું, એ એકાએક 18 જાન્યુઆરીએ બંધ કરવામાં આવ્યું એટલે મહુવાના 15થી 20,000 લોકોને એક મોટા પાયે મુશ્કેલી થઈ અને માથાનો દુખાવો રોજની માટે ઊભો થયો। એટલે આ રેલવે ફાટક વહેલી તકે સરકાર ખોલે અને એ લોકો જ્યારે 18 તારીખે બંધ થયું એટલે તરત જ સ્થાનિક લોકોએ એક જબરજસ્ત રજૂઆત કરી અને એ રજૂઆતના ભાગરૂપે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાએ 29 જાન્યુઆરીએ પત્ર લખ્યો અને એ પત્રનો 1 મહિના સુધી જવાબ ન આવ્યો એટલે પછી 28 ફેબ્રુઆરીએ અમારે પણ પત્ર લખવાની જરૂર, આવેદનપત્ર આપ્યું અને ત્યાર પછી અમે 3 આવેદનપત્ર આપ્યું। એનાથી રેલવે તંત્ર આખું સફાળું જાગ્યું ખરું, પણ અમારી 2-3 વખત મુલાકાત લીધી અને કંઈક સારું કરી દેવાની ખાતરી આપી। ત્યાર પછી અહીંના સ્થાનિક જે આગેવાનો છે એ 6 તારીખે 6/3 અમરેલી સાંસદ સભ્યને મળવા ગયા તો સાંસદ સભ્યએ પણ એ લોકોને ખાતરી આપી હતી કે હું અઠવાડિયાની અંદર આ ફાટક ખોલાવી દઈશ। ત્યાર પછી અહીંના સ્થાનિક બધા આગેવાનો છે એ ભાવનગર આરએમડી અને રેલવે પ્રબંધક અને આપણા ભાવનગરના જિલ્લા કલેક્ટર સાહેબની હાજરીમાં એ 10 તારીખે આ પ્રતિનિધિ મંડળ મળ્યું, એને પણ રેલવે વિભાગે અને જિલ્લા કલેક્ટર સાહેબે યોગ્ય કાર્યવાહી કરવા માટે ખાતરી આપી। એને આજે ઘણા બધા દિવસો થઈ ગયા પણ આજે રેલવે તંત્રની કાંઈ ઊંઘ ઉઠતી નથી એટલે અમે પાછું 11 તારીખનું આંદોલન કરવાની ચીમકી આપી હતી પણ અમારી ના તંદુરસ્ત તબિયતને કારણે અમે મુલતવી રાખી। પણ હવે તબિયત બરાબર થતાં અમે પાછી આ લોકોની વેદના છે એ આજે અમે શરૂ કરી છે અને સાંસદ સભ્ય, ધારાસભ્ય અને આગેવાનો જો કહેતા હોય એવી જ રીતેથી ધુરાડીમાં બહુ સમજવા જેવી વાત તો એ છે કે ધુરાડીના દિવસે આપણા ભારતના પ્રધાન આરોગ્ય મંત્રી હતા અને અત્યારે પોરબંદરના સાંસદ છે એવા મનસુખભાઈ માંડવીયા અહીંયા મહુવામાં આવ્યા ત્યારે એને બધાએ ખાતરી આપી અને મનસુખભાઈએ પણ બધાની હાજરીમાં કીધું કે હું આ ફાટક ખોલાવી દઈશ તો પછી તમારે અને જ્યારે સર્વે કરવામાં આવે ત્યારે અમને ત્યાંના મહુવાના પ્રતિનિધિ મંડળને, મહુવાના આગેવાનોને સાથે રાખીને સર્વે કરી અને પંચરાજ કામ કરવામાં આવે। બાકી રેલવે વિભાગ જો એની મનમાની કરશે તો આવનારા દિવસોમાં અમે પણ પાછી રેલવેની સામે જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર થઈ અને નેશનલ હાઈવેની તો એક ગંભીર પ્રમાણમાં મોટા પ્રમાણમાં ભૂલ છે, અનેક પ્રકારની ક્ષતિ છે જે ઉમણિયા વડરથી 40-50 ગામના લોકોને આવવા માટે નેશનલ હાઈવેમાં અગવડતા પડે એવી જ રીતેથી માર્કેટિંગ યાર્ડ પાસે છે, એવી જ રીતેથી મહુવામાં પૂજ્ય મોરારી બાપુની રામકથાથી અને લોકોના ફાળાથી બનેલું હનુમત હોસ્પિટલ છે, ત્યાં પણ નેશનલ હાઈવે વિભાગે રાતોરાત પોતાનું બધું બંધ કર્યું। એટલે પછી આ તમામ પ્રશ્નોને રજૂઆત કરવા માટે અમારે પછી આ નેતાઓ ન પાણિયા થઈ જાય એટલે પછી ના છૂટકે લોકોના હિત માટે મેદાનમાં આવવું પડે છે। એટલે સરકારને, રેલવે વિભાગને, નેશનલ હાઈવેને અમારી ખુલ્લી ચેતવણી છે કે જો તમે આમાં સમજી જાઓ તો અમારી વાતમાં તમારે સમજી જવું પડે, નહીં આવનારા દિવસોમાં જોઈએ છે કે થશે જો લોકો જાગૃત થશે અને લોકોનો હુંકાર છૂટશે તો રેલવેને, નેશનલ હાઈવે વિભાગને અમે ઝુકાવીને જ રહીશું। જય હિન્દ, જય ભારત।